પરિચય છે મંદિરોમાં દેવોને મારો, ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી વ્યક્તિત્વ મારું કોઈથી એ છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. શૂન્ય પાલનપુરીની આ પંક્તિ છે ને, એ કોઈ કવિ, કોઈ ભક્તજન કે કોઈ સંત લલકારે તો એ વ્યાજબી ગણાય. અહીંયા પાસવર્ડ ટુ લાઈફ ચેમ્પિયન સિરીઝનો જ્યારે આરંભ કર્યો ત્યારે અમારા મનમાં એક કલ્પના એવી હતી કે એવી વ્યક્તિઓની સાથે અમે મુલાકાતનો દોર સાધીએ કે જે સંઘર્ષની કાંટાળી કેડી પર ચાલીને એને સફળતાના રાજમાર્ગમાં રૂપાંતરિત કરી શકે. અને એવી વ્યક્તિઓ કે જે ઘણા બધા હર્ડલ્સ, શોર્ટકમિંગ્સને પાર કરતાં કરતાં પોતાના મુકામ પર પહોંચી શકે. આજે એક એવી વ્યક્તિ સાથે આપનો મુલાકાત કરાવવી છે કે જેમણે જીવનમાં તડકી છાંયડી અને લીલી સૂકી જોઈને પોતાનો એક માર્ગ અને મુકામ નક્કી કર્યો છે. એક વ્યક્તિ કેટલા ઘોડા પલાણી શકે? રૂઢ અર્થમાં તો એક જ ઘોડા પર બેસી શકાય, સવારી થઈ શકે. પણ વ્યંજનામાં હું વાત કરું તો બહુમુખી પ્રતિભા જેને વરી છે એવી વ્યક્તિ એક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં સફળતાના સુકાનીનો દરજ્જો હાંસલ કરી શકે. આવી એક વ્યક્તિ છે અવિનાશ ભોગીલાલ પારેખ. વ્યવસાય આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયર, ટાઉન પ્લાનર છે, પણ એની સાથે સાથે પ્રકાશનના વ્યવસાય સાથે બાંધકામમાં આવો એક તદ્દન જુદા જ પ્રકારનો વ્યવસાય લાગે એની સાથે પણ એ જોડાયેલા છે. એ સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓનું સુકાન સફળતાપૂર્વક સંભાળતા રહ્યા છે. કપોળ યંગ કપલ્સનું સ્થાપક પ્રમુખ પદ હોય કે જ્ઞાન વિહાર જેવી હાઈટેક લાઇબ્રેરીના પ્રોજેક્ટ ચેરમેન તરીકે કામ કરવાનું હોય, વલ્લભ વેદાંતનો અભ્યાસક્રમ યુનિવર્સિટી કક્ષાએ શરૂ કરવાનો હોય કે યુનિવર્સિટીઓમાં વૈષ્ણવ પીઠની સ્થાપના કરવાની હોય, આ તદ્દન એકબીજાથી જુદી લાગે એવી પ્રવૃત્તિઓના મૂળમાં અવિનાશભાઈની કામગીરી રહેલી છે. એનું એક બહુ મોટું આશ્ચર્ય છે. વિશ્વ પ્રસિદ્ધ એવી સમાજ સેવાને સમર્પિત લાયન્સ ક્લબમાં પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકે એમણે કામગીરી બજાવી છે. એ કુશળ કવિ છે, એ સમર્થ પ્રવક્તા પણ છે. જુદા જુદા સામયિકોમાં, અખબારોમાં એ લખતા રહ્યા છે. મીડિયા સાથેનો એમનો ઘનિષ્ઠ સંબંધ છે. રેડિયો અને દૂરદર્શન પર એમની મુલાકાતો અનેક વાર આપે જોઈ હશે, સાંભળી હશે. આ ઉપરાંત અવિનાશ પારેખ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના સફળ સૂત્રધાર પણ રહ્યા છે. તો આવો બહુમુખી પ્રતિભાના આ ધની માલિક એવા અવિનાશ પારેખ સાથે રૂબરૂ સંવાદનો દોર સાંધીએ. અવિનાશભાઈ પારેખ, નમસ્તે. નમસ્તે. હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે એક તરફ તમે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા, આર્કિટેક્ટ, ટાઉન પ્લાનર, અને બીજી તરફ મીડિયા સાથે તમારો અનુબંધ રહ્યો છે. તમે એક સમયે સમાંતર પ્રવાહ નામનું એક દૈનિક આવતું હતું ગુજરાતીમાં, સાંધ્ય દૈનિક. અભિયાન નામનું સાપ્તાહિક તો બહુ જાણીતું છે, આજે પણ પ્રકાશિત થઈ રહ્યું છે. એની સાથે તમે જોડાયેલા રહ્યા, એ ગ્રુપ સાથે એના ચેરમેન પણ રહ્યા. બીજી બાજુ ઘણી વખત નવાઈ લાગે છે મને કે પ્રકાશન વ્યવસાયની સાથે સાથે રેડિયો અને ટીવી સાથે પણ તમે સંકળાયેલા રહ્યા. ઘણા બધા વર્ષો સુધી તમે કાર્યક્રમો કર્યા, વાર્તાલાપો આપ્યા, અખબારોમાં નિયમિત લેખન કાર્ય કરો છો. તો આ બંને ભિન્ન રુચિ ધરાવતી વ્યક્તિ હોય, જનરલી આવું બનતું હોય છે, અને આના માટે એક વિભિન્ન પ્રકારની ક્ષમતા પણ હોય. તો આના મૂળ ક્યાંક બચપણમાં રહ્યા છે ખરા? અશ્વિનભાઈ, સૌપ્રથમ તો આપે જે પરિચય આપ્યો એ પરિચય મને પોતાને પણ અપરિચિત લાગે છે. ખાસ તો એટલા માટે કે નિયતિનો હું બહુ લાડકો છું અને અજંપાનો જીવ છું. એટલે કોઈ એક પ્રવૃત્તિ, એક વાત, એક વ્યક્તિ કે એક વિષયને વળગી રહેવાનું અમુક અંશે બને છે,
પણ પછી એક સૂત્રને હું હંમેશા પાળું છું કે એક જ ક્ષેત્રમાં લાંબો સમય રહીએ અને આપણા વિચારો એક પ્રકારે મંદ પડી જાય ત્યારે ક્ષેત્ર બદલાવીને ફરી એકવાર પ્રયાસ કરવા જોઈએ. એથી અનેકવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો અને ઈશ્વર કૃપાએ સફળતા પણ મળી. પણ સફળતાના કયા અર્થમાં આપણે જોવું છે એ પણ એક વિષય નક્કી કરવો જોઈએ. હું અર્થમાં જીવન નથી જોતો, જીવનમાં અર્થને શોધતો હોઉં છું. અને એથી જ કદાચ મને મારી સફળતાના માપદંડ સાવ જુદા રહ્યા છે તે હકીકત છે. આનું મૂળ તો ક્યાંક તો હોય જ, કુટુંબ પરિવારના સંસ્કારો અને ઘરનું વાતાવરણ. મારા પિતાશ્રી કોલેજમાં ભણાવતા અને એક પ્રકારે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા, એટલે શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉછરેલી વ્યક્તિ હોય તો એ જે રીતે વિચારતી હોય, અભ્યાસનું જે મહત્ત્વ સમજતી હોય એવા વાતાવરણમાં અમારો પરિવાર ઉછર્યો છે. પહેલેથી મુંબઈમાં રહ્યા છે એટલે શહેર મને હંમેશા અનુકૂળ આવ્યું છે. માર્શલ મેકલુહાને દુનિયાને ગ્લોબલ વિલેજ તરીકેની ઓળખ આપી છે. છેલ્લા 25 વર્ષમાં ટેલિકમ્યુનિકેશન સંચાર માધ્યમોમાં એક જબરદસ્ત ક્રાંતિ આવી ગઈ છે. જેમ ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં આવી અને એણે જે શકવર્તી પરિવર્તનો કર્યા, એવી જ આ મીડિયા ક્ષેત્રની ક્રાંતિ છે. અને આ ક્રાંતિને કારણે દુનિયા એક બહુ નાનકડું ગામડું બની ગઈ છે એવું જે માર્શલ મેકલુહાન કહે છે, બહુ સાચી વાત છે. પણ સાથે સાથે એક સવાલ થાય છે કે ટ્વિટર, વોટ્સએપ, ફેસબુક બધું આંગળીને ટેરવે છે. આ બધાને કારણે ખરેખર જોવા જઈએ તો માણસનું આઈક્યુ લેવલ વધ્યું, પણ એના ઇક્યુ લેવલનું શું? ઇન્ટેલિજન્ટ કોશન્ટની સાથે સાથે ઇમોશનલ કોશન્ટમાં કોઈ ફેરફાર થયો ખરો? આવો એક સવાલ થાય. અવિનાશભાઈ, માનવીય સંબંધો, માનવીય સંવેદનાઓ, એની સૂક્ષ્મતાઓ, એના ઉપર આ સમૂહ માધ્યમોએ કે સંચાર માધ્યમોએ કોઈ પોઝિટિવ ઇફેક્ટ કરી એવું તમને લાગે છે? કોઈ વિજ્ઞાનના વિષયને લઈએ ને ત્યારે ન માત્ર સારું હોય ન માત્ર ખરાબ હોય. આમાં આ રીતે જોઈએ આપણે કે પહેલાંના, એટલે થોડા 30 વર્ષ પહેલાંના સમયની અંદર આપણું જ્ઞાન અને વિસ્તાર એ કપમાં રહેલી ચાની જેમ સાંકડું પણ ઊંડું હતું. હવે રકાબીમાં ચા આપણે જ્યારે રેડીએ એની જેમ વિસ્તૃત પણ છીછરું થઈ ગયું છે. અને ક્યારે પણ અશ્વિનભાઈ, માહિતી એ જ્ઞાન નથી. ઇન્ટરનેટ માહિતી આપે છે, જ્ઞાન નહીં. આપણી જીવનની યાત્રાને વિચારીએ તો વન્ડર ટુ વિઝડમ એક પ્રકારે આપણે આ રીતે યાત્રા કરતા હોય છે. અને આ યાત્રાને મેં એ રીતે જોઈ છે કે આપણા થોડા 30 વર્ષ પહેલાંના સમયમાં મિત્રો બહુ જૂજ હતા, પણ બહુ ગાઢ હતા. હવે ફેસબુક ઉપરના મિત્રો વિશે વિચારીએ તો 5000 મિત્રો સાથે સંપર્ક કેવી રીતે રાખતા હશે એ આશ્ચર્ય મને થાય જ છે. IIM અમદાવાદમાં એક પદવીદાન સમારોહની અંદર હું એક વિષય પર વાત કરવા ગયો હતો ત્યારે કે પ્રિન્ટ મીડિયાનું ભવિષ્ય શું છે, તે વખતે આ જ વાત થઈ કે માધ્યમો હવે બહુ પ્રભાવ પાડે છે લોકોની વિચારસરણી ઉપર, પણ એ પ્રભાવ બહુ છીછરો છે અને એનાથી કશું મળતું નથી. વાત સંવેદનાની આવે ત્યારે સંવેદનશીલ વ્યક્તિઓ આજે પણ હોય છે અને સંવેદનાની તીવ્રતા કે ઊંડાણ પણ એટલું જ હોય છે. તકલીફ માત્ર એટલી જ છે કે હવે વ્યક્તિઓ એટલી લુચ્ચી થઈ ગઈ છે કે પોતાના મનોભાવને સામાન્ય રીતે સમાજ સુધી પહોંચવા દેતી નથી. કદાચ આ સમસ્યા હોય તો એનો કોઈ ઉકેલ અત્યારે તો નજરે ચડતો નથી. એટલે બધું કોસ્મેટિક બની જતું એવું લાગે છે. સંવેદના પણ જાણે કે કોસ્મેટિક થઈ જતી હોય, સ્કિન ડીપ થઈ ગઈ હોય એવું લાગે છે. એટલે આમાં ઊંડાણની જ્યારે વાત કરીએ ત્યારે ઊંડાણ શોધવું પડે. ટચ સ્ક્રીન આપણી પાસે છે, પણ હ્યુમન ટચ છે ખરો? મળી મને નિષ્ફળતાઓ અનેક,
તેથી કંઈક સફળ થયો હું જિંદગીમાં. કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિ બહુ જાણીતી છે. સફળતાનો સરવાળો આપણે હંમેશા જીવનમાં કેન્દ્ર સ્થાને મૂકીને વાત કરતા હોઈએ છીએ, પણ ક્યાંક નિષ્ફળતાની બાદબાકીઓ પણ જીવનમાં આવતી હોય છે. અવિનાશભાઈ, આટલી પ્રવૃત્તિઓનો પ્રસ્તાર તમે જે કર્યો એમાં ક્યાંક વ્યવસાયથી શરૂ કરીને તમારી સામાજિક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ ક્યાંક પીછેહટ થઈ હોય, ક્યાંક પારોઠના પગલાં ભરવા પડ્યા હોય, એવું ક્યારેક બન્યું છે ખરું? સ્વાભાવિક છે, જિંદગી છે, દરેકને નિષ્ફળતા સફળતા તો મળતી રહેતી હોય છે. આપે પારોઠના પગલાં કયા, આને હું આ રીતે સરખાવવા ઈચ્છીશ મારી સાથે કે ચિત્તા જેવા પ્રાણીને જ્યારે લાંબી છલાંગ મારવી હોય ને ત્યારે તે 2 પગલાં પાછળ હટે છે અને પછી છલાંગ મારે. નિષ્ફળતા શીખવે છે, સફળતા ભૂલાવે છે. અને નિષ્ફળતા મને પણ મળી છે અને બિલકુલ આકાશમાં ઉડતા એરોપ્લેનની જેવી જિંદગી, લાઈફ કે કારકિર્દી અચાનક નોઝ ડાઈવ થઈને જમીન પર પડી ગઈ હોય એવું પણ બને છે. પણ એમાંથી જ આ શીખવા મળે છે ને કે यूं तय कर ली हमने मंजिले, गिरे गिर कर उठे उठ कर चले. મહત્વ નિષ્ફળતાને ના આપો, મહત્વ નિષ્ફળતા મળ્યા પછી પાછા ઊભા થઈને સફળતા તરફ જે ગતિ થાય છે એને આ. અવિનાશભાઈ, તમારો આ સકારાત્મક પોઝિટિવ જે અપ્રોચ છે એ ખરેખર કાબિલે દાદ છે અને આપણી યુવા પેઢીએ આ ખાસ લક્ષ્યમાં રાખવા જેવો છે. અવિનાશ પારેખની કવિ પ્રતિભા એમની કાવ્ય સર્જન પ્રવૃત્તિમાં મોહરી ઉઠી છે. અરુણાનુબંધ અને અદ્વૈત આ 2 કાવ્ય સંગ્રહો એમણે આપણને આપ્યા છે. એમાં અરુણાનુબંધ કાવ્ય સંગ્રહને તો મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરેલો કાવ્ય સંગ્રહ છે. ગીત પંચમી અને ગીત ગમતીલા એવી 2 ઓડિયો સીડી પણ એમના સંચિત કરેલા ગીતો, એમણે લખેલા ગીતોનું એક સંકલન આ રીતે પણ ધ્વનિમુદ્રિત થયું છે. અવિનાશભાઈ, આપણે ત્યાં એવું કહેવાય છે, શાયરે કહું છે કે સુખી જે હોય છે એને કલા મળતી નથી, કવિતા શું લખે જે એને વ્યથા મળતી નથી. ભગવતી કુમાર શર્માની પણ એક પંક્તિ છે કે લખજો પછી પહેલાં વલોવાઈ તો જુઓ, ટપક્યા નથી આંસુથી ભીંજાઈ તો જુઓ. તો આ વેદના, આ દુઃખ, આ વ્યથાની વૈતરણી આખી જે પાર કરવાની વાત અને પછી શબ્દનો મુકામ સાંપડે છે એવું કહેવાય છે. હેનરી મિલરે કહેલું કે સર્જકની વેદના છે ને એ વધસ્તંભ પર ચડતા જીસસની વેદના છે. તો તમારી કવિતાનો કોઈ સ્થાયી ભાવ, આવો કોઈ વિષાદ છે ને પછી એ શબ્દોમાં કે લયમાં પ્રસાદ તરીકે અવતર્યો હોય એવું ખરું? સર્જન પ્રક્રિયાની થોડીક વાત કરો. તમે મને બરોબર પકડ્યો છે, અથવા મારા સર્જન યાત્રાને બરોબર પકડી છે. આપે વિષાદની વાત કરી અને કદાચ પ્રાસ બેસાડવા માટે નહીં હોય એવું માની લઉં છું, પણ પ્રસાદની વાત કરી. મારી દૃષ્ટિએ કોઈ પણ સાહિત્ય સર્જન માટે શા માટે કોઈ વ્યક્તિએ પોતે અભિવ્યક્ત થવું હોય તો એના માટે સંવેદના હોવી જોઈએ અને સંવેદના મેઘધનુષી હોય. વિષાદ એમાંનો એક રંગ છે. મને એવું લાગે છે કે જે વાત વાચકો સુધી પહોંચાડવી હોય, એ વાતમાં કંઈ કહેવાનું હોય તો જ એ પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણીવાર રચનાઓ એ આંબા ઉપરની કાચી કેરી હોય ત્યારે ઉતારી લેવામાં આવે. તો એનાથી થાય છે શું? એનો રંગ જુદો, રૂપ જુદું, સ્વાદ જુદો, સુગંધ જુદી. અને આ જ કેરી જ્યારે પાકે છે ત્યારે એ સદંતર જુદી હોય છે. એવી જ રીતે ઘૂંટાયેલી રચનાઓ હંમેશા લોકોના હૃદય સુધી પહોંચે છે એવું મેં અનુભવ્યું છે. મારા સદભાગ્યે અરુણાનુબંધને યશ મળ્યો. એ સિવાય અદ્વૈત આ 2 કાવ્ય સંગ્રહ અને જાજુ કરીને અછાંદસમાં લખાયું. એ પછી 2 ઓડિયો આલ્બમ, ગીત પંચમી આપે ઉલ્લેખ કર્યો, ગીત ગમતીલા, આ બંનેની અંદર
જુદો આયામ છે, જુદા પ્રયાસ છે. ગીત પંચમી એ રાધા કૃષ્ણના સોફ્ટ રોમેન્ટિક ગીતો છે, જ્યારે ગીત ગમતીલા એ સાંપ્રત સમયની કેટલીક રચનાઓ છે. આ ઉપરાંતમાં પણ સાહિત્યના બીજા પ્રકારોમાં પણ ખેડાણ થયું છે. પછી એ નિબંધો હોય, લેખ હોય, વાર્તા પણ સૌથી વધુ આનંદ મને અછાંદસ કવિતામાં આવે છે, તે હકીકત છે. અને એથી જ મારું એમ માનવું છે કે સાહિત્યકાર કોઈ પણ પ્રકાર હોય એની પોતાની મનપસંદ કોઈ પણ એક ક્ષેત્ર તો હોય જ, જેમ મારા માટે અછાંદસ છે. અવિનાશભાઈએ કવિતાના ધર્મની વાત તો કરી, પણ અવિનાશભાઈ કપોળ વૈષ્ણવ વણિક છે, અને વૈષ્ણવ હોય એટલે સ્વાભાવિક છે કે આપણે બધા વિષ્ણુ ભગવાનના વંશજો છીએ. અને તમારી વિષ્ણુ ભક્તિ અને શ્રી કૃષ્ણ ભક્તિ જેમ કવિતામાં આવી, એમ વ્યવહારમાં તમે એક મોટો ભગીરથ પ્રયાસ કર્યો કે જેમાં વલ્લભ વેદાંત અભ્યાસક્રમ, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો જે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે, એને વૈષ્ણવો સુધી સુગમ થાય, વૈષ્ણવેતર પ્રજા સુધી જાય એ માટે મુંબઈ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વ્યવસ્થિત અભ્યાસક્રમનો આરંભ કરાવ્યો. એની સાથે સાથે તમે વૈષ્ણવ પીઠની પણ સ્થાપના આ બંને વિશ્વવિદ્યાલયોમાં કરી. કાંદિવલીમાં આશાનગરમાં વ્રજ વિહાર, એક વૈષ્ણવ હવેલી જે આપના માતુશ્રીના સ્મરણ સાથે જોડાયેલી છે, ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ અન્વયે એનું સંચાલન આપ કરો છો. એક સવાલ પૂછવાનું મન થાય કે આજના જમાનામાં આ જે બધા સંપ્રદાયો છે, સંપ્રદાયોની વાત કરું છું, એ સંપ્રદાયોની પ્રસ્તુતતા કેટલી, એની સાર્થકતા કેટલી? નવી પેઢીને ખરેખર આ પ્રકારના સંપ્રદાયોમાં કોઈ દિલચસ્પી છે ખરી એના આચાર વ્યવહારમાં? થોડું આપણે વાતને જરા વ્યવસ્થિત રીતે કરવી હોય તો એવું કહી શકાય, ધર્મ સનાતન છે, ધર્મ જરૂરી પણ છે, લોકોના માટે એક આશ્રય સ્થાન છે, આશ્વાસનનો એક ઉદ્ભવગમ છે. મૂળ શું છે કે ધર્મ અને તત્વદર્શન બે અલગ વસ્તુ છે. ધર્મ એ પરંપરા છે, તત્વદર્શન એ જ્ઞાન છે. પુષ્ટિમાર્ગ જે આપણે બધા પુષ્ટિમાર્ગીઓના દૃષ્ટિકોણથી વિચારીએ તો મહાપ્રભુજી એ તો બહુ મોટા વિચારક હતા, 16મી સદીના આચાર્ય હતા. એમણે શુદ્ધ અદ્વૈત એ વાદને પ્રસ્થાપિત કર્યો, અને એ તત્વદર્શનનો અભ્યાસક્રમ એટલે ફિલોસોફી, જે અભ્યાસક્રમ યુનિવર્સિટીમાં ચાલે છે, જેનો આપે ઉલ્લેખ કર્યો. એ સિવાય ધર્મનું પણ એક આગવું પ્રસ્થાન અને પ્રદાન રહેલું જ છે, એ વૈષ્ણવ હવેલીમાં આપણે કર્યું. પણ પ્રશ્ન એ છે કે શું આ સંપ્રદાયો આજના સાંપ્રત સમયની અંદર જરૂરી છે અથવા એનો કોઈ અર્થ સરે છે ખરો? તો આ તો એક વૈશ્વિક સમસ્યા ગણો તો એવું છે, વૈશ્વિક સ્થિતિ ગણો તો એવું છે. દુનિયાભરમાં આવી જ રીતે નાના મોટા સંપ્રદાયોને સેક્ટ જેને કહીએ એ છે જ. પણ એ બધાનો સૂર છે ને, એ આપણે આ રીતે હિન્દુ ધર્મની તરફ આવીએ તો એ રીતે કહી શકાય કે જેમ નાની નાની નદીઓ મળીને મહાનદી ગંગા બને છે, હિન્દુ ધર્મ એક જીવન જીવવાની પ્રણાલી છે. એને પરંપરાથી વિશેષ કંઈ આપણે ગણી શકીએ નહીં. આપણે કોઈ પણ ભગવાનને માનતા હોઈએ, પણ એ આપણી માન્યતા એ અંગત છે, એને ધર્મ ખરેખર અંગત છે, એને સાર્વજનિક બનાવી ન શકાય એવું મારું માનવું છે. અવિનાશભાઈ શૈક્ષણિક સંસ્થાઓના સૂત્ર સંચાલન સાથે પણ જોડાયેલા છે. મલાડ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, નૂતન કેળવણી મંડળ, અસ્પી ફાઉન્ડેશન, આ બધી સંસ્થાઓની સાથે એમનો પર્સનલ સંબંધ રહ્યો છે. ઘણી વખત વિચાર આવે છે કે આટલી બધી એજ્યુકેશન સોસાયટીઓ સાથે તમે જ્યારે સંચાલન ક્ષેત્રમાં સંકળાયેલા હો, તો અવિનાશભાઈ વિદ્યાર્થીઓમાં કોઈ ગુણાત્મક પરિવર્તન આ દસકામાં આવ્યું હોય એવું તમને લાગે છે? કારણ કે તમે જુઓ, કમ્પ્યુટર એજ્યુકેશન હોય, બિઝનેસ મેનેજમેન્ટ હોય,
આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, આ બધામાં વિદ્યાર્થીઓની દિલચસ્પી વધતી જાય છે. અને ખરેખર ખરાબ અસર થઈ હોય તો એ અસર હ્યુમેનિટીઝ માનવ વિદ્યા શાખાઓને થઈ છે. સાયકોલોજી હોય, વર્લ્ડ હિસ્ટ્રી હોય, લેંગ્વેજીસ હોય, લિટરેચર હોય, સોશિયોલોજી હોય, ફિલોસોફી હોય, આ બધા વિષયો જાણે કે ધીમે 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 નેસ્ત નાબૂદ થતા જતા હોય એવું લાગે છે. તો આને કારણે વિદ્યાર્થીઓની પાછી આ માનવીય સંવેદનાની વાત આવશે કે એ અસર નહીં થાય. મૂળ શું છે, અભ્યાસને હવે સામાન્ય રીતે સમાજ કારકિર્દી સાથે જોડે છે કે કયો અભ્યાસ કરવાથી કારકિર્દીમાં સારું રહે, વધારે પૈસા કમાઈ શકાય, એ અભિગમ રહેલો છે. એથી જે નિરીક્ષણ આપે કર્યું એ સાચું છે કે જે બીજી શાખાઓ છે એમાં વિદ્યાર્થીઓની રસરૂચિ ઓછી છે, પણ એ એક ફેઝ છે અને એ ફેઝ કે એક સમયગાળો, એક અંતરાલ જરૂરથી પસાર થઈ જશે. અને વિદેશમાં જે રીતે દરેક પ્રકારના અભ્યાસક્રમને લગભગ એક પ્રકારે સરખું મહત્ત્વ આપવામાં આવે છે અથવા મળે છે, અથવા વિદ્યાર્થીઓ એને એક સમાન દ્રષ્ટિએ જોવે છે, એવું આપણે ત્યાં પણ બનશે. અત્યારની પરિસ્થિતિ એટલી વખાણવા લાયક તો નથી જ. જીવનને એના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં, એની અખિલાઈમાં, એની સમગ્રતામાં જોવાનો આપણે એક પ્રયાસ કર્યો. સફળતા, સિદ્ધિઓ જીવનમાં મળ્યા કરે છે, ઘણી બધી વ્યક્તિઓ મેળવે છે, પણ એને માટે થઈને ક્યાંક ને ક્યાંક સંઘર્ષની કાંટાળી કેડી પાર કરવી પડે છે. છેલ્લે વિનાશભાઈ, એક સવાલ પૂછવાનું મન થાય. આપણી આખી આ ચેમ્પિયન સિરીઝનું જે મથાળું છે ને, એ છે પાસવર્ડ ટુ લાઈફ. તમને પાંગરતી પેઢીને કહેવા જેવું શું લાગે છે કે ભાઈ તમે જીવનના કોઈક રહસ્યને, સફળતાની કોઈક ગુરુ ચાવી, કોઈક ગુરુ કિલ્લી તમે આપી શકો ખરા? સફળતા વ્યક્તિગત છે, પણ એને સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે માત્ર અને માત્ર ધનની દૃષ્ટિએ, પૈસાની દૃષ્ટિએ, અર્થની દૃષ્ટિએ. મેં શરૂઆતમાં કહ્યું તેમ કે હું જીવનમાં અર્થ શોધું છું, અર્થમાં જીવન શોધતો નથી. તો મને એવું લાગે છે કે કદાચ અગર મારે કંઈ કહેવું હોય તો એક વાક્યમાં એ છે, જે હું જે કરી ચૂક્યો છું તે એ છે કે જે કંઈ કરો તે જિદ્દથી કરો, જે કંઈ કરો તે કન્વિક્શનથી કરો, બિલકુલ એવું વિચારીને કરો કે તમે જે કરો છો એ સાચું છે. આજે કોઈ પણ સફળ વ્યક્તિ એ પ્રયાસ છોડ્યા નથી, નિષ્ફળતા મળ્યા હોવા છતાં પણ એવી રીતે સતત પ્રયત્નશીલ રહેવાથી આજે નહીં તો કાલે તમે જેને સફળતા ગણતા હો એ સફળતા જરૂરથી મળશે, એવો મારો દ્રઢ વિશ્વાસ છે. જય શ્રી કૃષ્ણ. પાસવર્ડ ટુ લાઈફ ચેમ્પિયન સિરીઝમાં આપ વધારે, એની માટે અવિનાશ પારેખ, આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.